સુરતમાં વર્ષો જૂનું મહાકાય ઝાડ ધરાશાયી થયું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। મહાકાય વર્ષો જૂનું વડનું ઝાડ ધરાશાયી થયું છે। પીપલોદ અંબાજી મંદિરના ગેટ પાસેની આ ઘટના સામે આવી છે। વૃક્ષ પડતા એક તરફનો રસ્તો બંધ થયો છે। કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં થઈ હોવાના અહેવાલ મળ્યા છે। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને વૃક્ષને રોડ સાઇડથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પીપલોદ અંબાજી મંદિરના ગેટ પાસે આ ઘટના ઘટી છે, ત્યારે વૃક્ષ પડતા એક તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો, તો કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। ત્યારે ફાયરની ટીમને જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને વૃક્ષને હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। પીપલોદ અંબાજી મંદિરના ગેટ પાસેની આ ઘટના સામે આવી છે। વર્ષો જૂનું એક વડનું વૃક્ષ ધરાશાયી થયું છે। જો કે વૃક્ષ ધરાશાયી થયું છે, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ત્યારે વૃક્ષ ધરાશાયી થતા ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે।